રાજકોટ જિલ્લાના ધોરાજીની સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યા વધી રહી છે। ધોરાજીમાં વાયરલ રોગચાળાએ માથું ઉંચક્યું છે। ધોરાજીની સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે। ધોરાજીમાં વાયરલ રોગચાળાએ માથું ઉંચક્યું છે। ખાસ કરીને ધોરાજી સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યામાં પણ વધારો જોવા મળી રહ્યો છે। મિશ્ર ઋતુના કારણે વાયરલ રોગના દર્દીઓ પણ વધ્યા છે। ખાસ કરીને તાવ, શરદી, ઉધરસ, ઝાડા ઉલટી જેવા દર્દીઓની સંખ્યા પણ વધી રહી છે। ધોરાજી સિવિલ હોસ્પિટલમાં દરરોજ 500 થી 600 દર્દીઓ નોંધાઈ રહ્યા છે। ધોરાજી સિવિલ હોસ્પિટલ ખાતે દર્દીઓની સંખ્યામાં વધતા હોસ્પિટલ તંત્ર પણ એલર્ટ થયું છે અને હોસ્પિટલમાં ORS પોઈન્ટ અને દવા ઇન્જેક્શનનો જથ્થો પણ ઉપલબ્ધ કરી દેવામાં આવ્યો છે। એસડીએચ ધોરાજી ખાતે અધિક્ષક તરીકે ફરજ બજાવું છું। હાલમાં વાત કરીએ તો અમારી હોસ્પિટલ ખાતે જૂના અને નવા બંને દર્દીઓ થઈને ઉપડીમાં 500 થી 600 દર્દીઓ પોતાનો લાભ લે છે। જેમાં મુખ્યત્વે જોવા જઈએ તો ડાયરિયા છે, ઝાડા ઉલટી અને શરદી ખાંસી અને વાયરલ ઇન્ફેક્શનમાં 5% જેટલો વધારો છે। એવરેજ અમારે ઇન્ડોર 40 થી 50 રહેતું હોય છે હોસ્પિટલમાં, હમણાં 5% વધારો કહી શકાય। આ ઝાડા ઉલટીનું કારણ શું? ઝાડા ઉલટીનું કહીએ તો હમણાં જે વોટરબોર્ન ઇન્ફેક્શન થતું હોય છે એના લીધે દર્દીઓને ખાસ તો એ સલાહ આપવામાં આવે છે કે પાણી જે છે ક્લોરિનેટેડ અથવા ઉકાળીને પીવું જોઈએ। એ મુખ્યત્વે કારણ હોય છે।